ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ધોરણ 9 વિજ્ઞાન ચેપ્ટર નંબર 14 નૈસર્ગિક સ્ત્રોતોમાં આપણે આગળ વધીએ. નૈસર્ગિક સ્ત્રોતોની અંદર ગયા લેક્ચરની અંદર આપણે શું જોયું હતું કે જીવન સજીવ કોઈ પણ સજીવ નિર્જીવ હોય એનો વસવાટ ક્યાં શક્ય છે? તો પૃથ્વી એક એવી વસ્તુ છે કે જ્યાં એનો વસવાટ શક્ય છે કે ત્યાં જીવિત રહી શકે છે. ને જીવિત રહેવા માટે કઈ વસ્તુની જરૂરિયાત છે? વાયુ, વાતાવરણ. એટલે વાયુ એટલે કે વાતાવરણ જ કહેવાય. જમીન અને પાણી એટલે કે જરૂરી તાપમાન સાથે પાણી અને ભૂમિ હોય તો એનું જીવન ત્યાં શક્ય છે. એ સાથે આપણે કેટલાક જૈવિક અને અજૈવિક ઘટકોની પણ વાત કરી હતી. અને પછી બીજા હતા પૃથ્વીના સ્ત્રોતો, મૃદાવરણ, જલાવરણ અને બીજું હતું એક વાતાવરણ કે જેની અંદર ક્યાં કઈ વસ્તુ મૃદાવરણ કોને કહેવાય, જલાવરણ કોને કહેવાય ને વાતાવરણ કોને કહેવાય એ વસ્તુ વિશે આપણે સમજ્યા ગયા હતા. હવે આપણે જોવાનું છે પ્રદૂષણ. તો પ્રદૂષણ પણ કઈ કઈ રીતે થતું હોય છે? તો ઘણી રીતે તમે જાણો જ છો કે વાયુનું પ્રદૂષણ, એ જ રીતે જમીનનું પણ પ્રદૂષણ થતું હોય છે. જે હવા રહેલી છે હવાનું પણ એટલે વાયુ એટલે દેટ મીન્સ હવાનું પણ પ્રદૂષણ થતું હોય છે. તો એ વસ્તુ વિશે આપણે અત્યારે સમજવાનું છે. તો એમાં પહેલું આપણે જોઈએ વાયુનું પ્રદૂષણ, ત્યારબાદ આપણે જોઈશું જળ પ્રદૂષણ અને એ જ રીતે જોઈશું ભૂમિનું પ્રદૂષણ. વાયુનું પ્રદૂષણ એટલે કે હવાનું પ્રદૂષણ. વાયુ દેટ મીન્સ હવા. તો હવાના પ્રદૂષણ, વાયુનું પ્રદૂષણની અંદર વાયુનું પ્રદૂષણ ક્યારે થશે? તો હવાની ગુણવત્તામાં જો ઘટાડો જણાય ત્યારે શું થશે? વાયુનું પ્રદૂષણ. અહીંયા મુદ્દાવાર મેં તમને સમજાવ્યું છે. તો વાયુનું પ્રદૂષણ કે નહીં, જેમાં શું રહે છે? નાઇટ્રોજન ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ. આનો જો વધારો થાય તો હવાની ગુણવત્તામાં શું થશે? ઘટાડો થશે. પણ એનો વધારો કઈ રીતે થશે? તો પહેલી વસ્તુ છે કે નાઇટ્રોજન ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડનો વધારો થાય ત્યારે શું થશે? હવાનું ગુણવત્તામાં ઘટાડો એટલે કે શું થવાનું? એક રીતે વાયુનું પ્રદૂષણ થવાનું. તો પહેલી વસ્તુ છે કે અશ્મિ બળતણ. હવે કોઈ પણ બળતણ જ્યારે સળગે છે, અશ્મિ બળતણ સળગે ત્યારે એ સીધું નથી સળગતું, એમાં નાઇટ્રોજન અને સલ્ફર એ બંનેનો ભાગ હોય છે. એ બંને જ્યારે સળગે છે ત્યારે એ બળતણનું દહન થાય છે. જ્યારે અશ્મિ બળતણ કોઈ હોય એ સળગે ત્યારે નાઇટ્રોજન અને સલ્ફર એ બહુ મોટા પ્રમાણમાં હોય છે એની અંદર. અને એ શું કરે છે? બળતણનું દહન થાય ત્યારે આ નાઇટ્રોજન અને સલ્ફર સાથે સળગી ઉઠે છે. અને એ શેનો સહારો લેશે? ઓક્સિજનનો. કારણ કે નાઇટ્રોજન અને સલ્ફર એ હવામાં રહેલા ઓક્સિજનનો ઉપયોગ કરી અને સળગે છે. એટલે નાઇટ્રોજન અને સલ્ફર જ્યારે સળગે ત્યારે ઓક્સાઇડમાં રૂપાંતર પામે છે. ઓક્સાઇડમાં રૂપાંતર ક્યારે પામશે? એ માત્ર નાઇટ્રોજન અને સલ્ફર જ હતા. પણ નાઇટ્રોજન અને સલ્ફર એ હવામાં રહેલા ઓક્સિજનનો ઉપયોગ કરશે એટલે એ શું થશે? નાઇટ્રોજન ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ. ક્લિયર? ડાયોક્સાઇડ એટલે કે ઓક્સાઇડ, જે ઓક્સિજન છે એના કેટલા અણુ હશે? 2 અણુ એટલે ડાયોક્સાઇડ. ટ્રાયોક્સાઇડ એટલે 3 અણુ હશે એટલે ટ્રાયોક્સાઇડ. તો એ બંનેનો યુઝ કરશે નાઇટ્રોજન અને સલ્ફર. એ સળગશે એટલે ઓક્સાઇડમાં રૂપાંતર થશે. ઓક્સાઇડમાં રૂપાંતર થશે એટલે હવે એ નાઇટ્રોજન અને સલ્ફર નહીં કહેવાય. શું કહેવાશે? નાઇટ્રોજન ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ. હવે એ નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડમાં ફેરવાઈ ગયા અને હવામાં ભળશે એટલે એનો શું જોવા મળશે આપણને? વધારો. અને એ સામે હવાની ગુણવત્તા શું થશે? ઘટશે. હવે જ્યારે આ નાઇટ્રોજન ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ જે હવામાં ભળી ગયા એ આપણા શ્વસનની અંદર આવે એટલે કે આપણે શ્વાસ દ્વારા જો આપણે અંદર ગયા તો એ આપણા માટે કેવા છે? નુકસાનકારક છે. સમજ પડે છે કે હવામાં રહેલો ઓક્સિજન આપણે લઈએ છીએ તો એ સાથે પણ વાયુ આવતા હોય છે, જે નાઇટ્રોજન ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ અશ્મિ બળતણ જ્યારે થાય ત્યારે એ નાઇટ્રોજન અને સલ્ફરની હાજરીમાં એનું દહન થાય છે. અને દહન થયા પછી જ્યારે નાઇટ્રોજન અને સલ્ફરનું દહન થાય ત્યારે તે શું કરે છે? હવામાં રહેલા ઓક્સિજનનો ઉપયોગ કરે છે અને શું બની જાય છે? એ ઓક્સાઇડ. અને ઓક્સાઇડમાં જ્યારે રૂપાંતર થાય ત્યારે નાઇટ્રોજન ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ જ્યારે આપણે શ્વસન દ્વારા નાક દ્વારા શ્વસન ક્રિયામાં આવે તો એ આપણા માટે નુકસાનકારક છે. અને એ શું કરશે? જ્યારે હવામાં નુકસાન તો થવાનું છે, એક તો શ્વાસમાં લઈશું એટલે બીજી ક્રિયા શું થશે કે એ જ્યારે હવામાં પડશે ત્યારે શું થશે? વરસાદમાં ભળી જાય છે. હવામાં રહેલા હોય એટલે એ શું કરવાના? વરસાદ જે પડે છે વરસાદમાં ભળી જવાના. અને એને આપણે કહીએ છીએ એસિડ વર્ષા. કારણ કે નાઇટ્રોજન ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ આ બંને જે નુકસાનકારક વાયુઓ છે એ વરસાદ સાથે ભળશે અને જ્યારે વરસાદ થાય એટલે આપણે શું કહીએ છીએ? એસિડ વર્ષા. હવે બીજી વસ્તુ છે કે અશ્મિ બળતણનું દહન. અશ્મિ બળતણનું દહન એ સમજાવો તમને કે એ આનો જ એક ભાગ છે, વાયુ પ્રદૂષણનો જ એક ભાગ છે. તો હવામાં નિલંબિત કણોની માત્રામાં વધારો. હવે હવામાં નિલંબિત
નિલંબિતનો મતલબ શું થશે? નિલંબિત કણો એટલે કે સપોઝ હું અહીંયા બીકર લઈ લઉં, આ બીકર છે, બીકરની અંદર આ પાણી ભરેલું છે. હવે એની અંદર તરતા જે કણો છે, એટલે એક રીતે લઈએ કે પાણીની અંદર જ્યારે રેત નાખવામાં આવે અને એને હલાવવામાં આવે એટલે એ રેત શું થશે? ઉપર આવશે. પણ થોડાક સમય પછી તમે જ્યારે એને જોશો તો એ રેત ક્યાં બેસી ગયેલી હશે? નીચે બેસી ગયેલી હશે. એટલે કે એના કણો અહીંયા એકત્રિત થઈ ગયેલા હશે. તો આ જે કણો બેસે એ રીતે તમે મીઠાનું દ્રાવણ પણ જોઈ શકો છો. તો આ જે નીચે બેસી ગયેલા જે દ્રવ્યો છે એને આપણે શું કહીએ છીએ? નિલંબિત કણો. તો જે હવામાં રહેલા નિલંબિત કણોની માત્રામાં શું થશે? એમાં વધારો થશે, કારણ કે અશ્મિવર્તનું દહન થાય ત્યારે જે નિલંબિત કણો છે હવામાં રહેલા એમાં શું જોવા મળશે? વધારો જોવા મળશે. અને સળગ્યા વગરનો કાર્બનના કણ, જે કાર્બન છે એને સળગ્યા વગરના કાર્બનના કણ, જેને આપણે શું કહીએ છીએ? હાઇડ્રોકાર્બન, જે હવામાં જ હોવાનો. નિલંબિત કણો વિશે ખ્યાલ આવી ગયો. તો નિલંબિત કણો એટલે કે એવા કણો કે જે હવામાં રહેશે. હવે ત્રીજો છે સ્મોગ. સ્મોગ એટલે કે એક પ્રકારનું ધુમ્મસ, જે હવામાં રહેલા પ્રદૂષણ વધે. ધુમ્મસનો મતલબ જ એ થશે પ્રદૂષણ જ્યારે વધશે ત્યારે આ કણો છે જે જરૂરિયાતના નુકસાનકારક છે એ કણો હવામાં ભરેલા જ હશે. તો જ્યારે શિયાળાની અંદર તમે જોતા હશો કે પાણી હવાની સાથે સંગનિત થાય છે. સંગનિત એટલે કે એ ભળી જાય છે. જે બાષ્પ સ્વરૂપે પાણી હોય છે એ હવા સાથે ભળી જાય છે એટલે વાતાવરણ આપણને ધૂંધળું જોવા મળે છે અને એને જ આપણે કહીએ છીએ ધુમ્મસ. તો વાયુ સાથે ભળશે અને એ જો આપણે શ્વસનની અંદર લઈશું તો એ પ્રદૂષણ જે છે એ શ્વાસ લેવામાં આપણે શું કરશે? તકલીફ ઊભી કરશે. જે ધુમ્મસવાળું વાતાવરણ હોય છે એ, અને જેના કારણે કેન્સર, હૃદયરોગ જેવી ગંભીર બીમારીઓ થાય છે. અહીંયા તો બે જ દર્શાવી છે. આવી કેટલી ઘણી એવી બીમારીઓ છે કે જે આ સ્મોગ છે એના દ્વારા થતી હોય છે. અને આ એક એવા પ્રકારનું પ્રદૂષણ છે, સ્મોગવાળું પ્રદૂષણ એક એવા પ્રકારનું છે કે દિવસ દરમિયાન કોઈ વ્યક્તિ એક સાથે 21 સિગરેટ પીતું હોય એટલું આ શ્વસન દ્વારા જો આ વાયુ લેવામાં આવે, સ્મોગ દ્વારા જે પ્રદૂષણ ફેલાય છે વાયુનું, એ એટલું જ નુકસાનકારક છે. કેટલું? કે એક વ્યક્તિ એક દિવસની 21 સિગરેટ પીવે એ બરાબર છે આનું નુકસાન. આ જો આપણા શ્વસનમાં જાય તો એટલું નુકસાન આપણને પહોંચાડે છે. એટલા જ માટે અહીંયા કેન્સર અને હૃદયરોગ જેવી બીમારીઓ થતી હોય છે. તો આ થયું વાયુનું પ્રદૂષણ. વાયુનું પ્રદૂષણ કોણ કરે છે? આપણે જ કરીએ છીએ. તો વાયુનું પ્રદૂષણ કઈ રીતે થાય છે? તો મોટાભાગના અશ્મિ બળતણ દ્વારા થતું હોય છે. ઘણી એવી ઇન્ડસ્ટ્રીઝ હોય છે કે જે વીજળી ઉત્પન્ન કરવા માટે આ વાયુનું પ્રદૂષણ થતું હોય છે. આ રીતે કે એના દ્વારા ધુમાડા થતા હોય છે, અને ધુમાડાથી પણ વાયુનું પ્રદૂષણ, કારણ કે હવામાં રહેલા જે કણો છે એની સાથે આવા પ્રદૂષિત જે વાયુઓ છે, નાઇટ્રોજન ઓક્સાઇડ, એ જ રીતે સલ્ફર ડાયોક્સાઇડ, એ ભળી જતા હોય છે. અને એ ભળી જાય એ પછી આપણા શ્વસનમાં જાય તો આપણને પણ એટલું નુકસાન પહોંચતું હોય છે. હવે આપણે આ વાયુનું પ્રદૂષણ જોયું. હવે જોઈએ આ જ રીતે જળનું પ્રદૂષણ, કે જળનું પ્રદૂષણ કઈ રીતે થતું હોય છે. હવે આપણે જોઈએ જળ પ્રદૂષણ. જળ પ્રદૂષણ ઘણી રીતે થતું હોય છે, પણ અહીંયા આપણા જે બુક છે, પાઠ્યપુસ્તકની અંદર, પાઠ્યપુસ્તક જે છે એની અંદર જે સીમિત આપેલું છે એ જ આપણે સમજવાનું છે. તમે જાણો છો જળ પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ કઈ રીતે થતું હોય છે એ વસ્તુ તમે જાણો છો. તો અહીંયા પહેલો ટૉપિક છે આપણો ઉદ્યોગોનું પાણી. મોટી મોટી ઇન્ડસ્ટ્રી હોય ત્યાં આગળ ઉદ્યોગોમાં જે વપરાતું પાણી છે એમાં શું થશે? એક તો એ પાણી કચરાયુક્ત, એટલે અંદર કચરો તો હોવાનો જ, અને એ જાય નદીમાં ઠલવવામાં આવે એટલે એક પ્રકારનું શું થઈ ગયું? એ પાણીનું પ્રદૂષણ. કારણ કે ચોખ્ખું પાણી હતું એની અંદર એ કચરો જ્યારે ઠલવવામાં આવે ત્યારે શું થશે? પાણી દૂષિત થશે. અને બીજી વસ્તુ કે ત્યાંથી એ કચરો નાખ્યો અંદર એટલે કેમિકલયુક્ત પાણી એ બની ગયું, કારણ કે એની અંદર ઘણા બધા એવા કેમિકલ યુઝ થતા હોય છે એટલે એ શું થશે? કેમિકલયુક્ત પાણી બન્યું. હવે કેટલાક ઉદ્યોગોમાં ઠંડક જાળવી રાખવા માટે પણ આ પાણી યુઝ થતું હોય છે. હવે એ વસ્તુ સમજાવો તમને કે ઠંડક માટે મોટા મોટા જે થર્મલ પાવર હોય છે ત્યાં શું થતું? ત્યાં આપણે નોર્મલ વિચારીએ તો 300 કેલ્વિનની અંદર જોઈએ તો 373 કેલ્વિન તાપમાન હોય ત્યારે પાણી શું થશે? ઉકળવા લાગશે. ક્લિયર? 100 સેલ્સિયસ આપણે જોઈએ છીએ, 100 સેલ્સિયસ તાપમાને પાણી ઉકળવા લાગે છે. અહીંયા આપણે કેલ્વિનની અંદર જોઈએ તો 373 કેલ્વિન તાપમાને જ્યારે પાણી ઉકળવા લાગે છે, પણ જે મોટી મોટી ઇન્ડસ્ટ્રી જે થર્મલ પાવર કહે ત્યાં આગળ આ તાપમાન કેટલું હોય છે? 3000 કેલ્વિનથી પણ વધુ, એ કરતાં પણ વધુ તાપમાન ત્યાં ચાલુ હોય છે. એમ એટલું વધુ તાપમાન ત્યાં આપવું પડતું હોય છે. અને એ શું કરતા હોય છે? એની અંદર થર્મલ પાવરની અંદર આ જે તાપમાન આપી અને વીજળી ઉત્પન્ન કરતા હોઈએ છે.
ક્લિયર? તો હવે જ્યારે આટલું બધું તાપમાન ત્યાં હોય, નોર્મલ 373 કેલ્વિન તાપમાન પર આપણે જો વિચારીએ તો એ ટાઈમ થશે પાણી ઉકળવા લાગશે, પણ તો 3000 કેલ્વિન તાપમાન થઈ ગયું. તો એ પાણીનો સ્ત્રોત કેટલો ગરમ હશે, ત્યાં કેટલી ગરમી હશે. તો એ માટે ત્યાં સાઈડમાં એક પાણીનો જે થર્મલ પાવર હોય છે, ત્યાં સાઈડમાં એવો પાણીના ધોધ સ્વરૂપે પાણીને વહેરાવવામાં આવે છે, જેનાથી શું હશે, એમાં ઠંડક જળવાઈ રહે. એમ કે આટલું બધું કેલ્વિન તાપમાન ત્યાં ચાલતું હોય ત્યારે નોર્મલ ત્યાં ઠંડક જળવાઈ રહે, એ માટે ત્યાં ઠંડુ પાણી વહેરાવવામાં આવે છે, પાણી વહેરાવવામાં આવે છે, જેનાથી શું હશે, ઠંડક જાળવી રાખે છે. ક્લિયર થયું? તો આ ઉદ્યોગોની અંદર આ રીતે પાણીનું દૂષિત કરવાતું થતું હોય છે. હવે એ પાણી શું કરશે એ લોકો? એ પાણી પછી તો નકામું જ છે, તો એ બધું ક્યાં ઠલવાશે? સીધું નદી, સરોવર કે કોઈ જળાશય હોય ત્યાં આગળ એ પાણી સીધું ઠલવાઈ જશે. હવે જેવું એ પાણી ત્યાં ઠલવાઈ ગયું એટલે જે અંદર નદીની અંદર વિચારીએ તો નદીની અંદર કેટલાક એવા જળચર પ્રાણીઓ હોય છે. પાણી તો દૂષિત થયું જ, પણ એ સાથે એની અંદર કેટલાક જળચર પ્રાણીઓ પણ હોય છે કે જે તમે જાણો છો કે જે પાણીની અંદર ઓગળેલો ઓક્સિજન લેતા હોય છે. તો એ લોકોને નુકસાન, બહુ મોટું નુકસાન એ લોકોને પડવાનું. તો અહીંયા એ જ વસ્તુ સમજાય કે ઉદ્યોગોનું પાણી કઈ રીતે પાણી દૂષિત કરતું હોય છે. તો ઉદ્યોગોનું પાણી એ કેવું હોય છે? કેમિકલયુક્ત હોય છે, અને એ જ્યારે નદીની અંદર ભેળવાઈ જાય એટલે બધું જ પાણી કેવું બનાવે છે? દૂષિત, અને જેને આપણે જળ પ્રદૂષણનો એક ભાગ કહી શકીએ. હવે બીજી વસ્તુ વિચારીએ તો ખેતરમાં થતી સિંચાઈ. હવે અત્યારે જે ખેતરમાં સિંચાઈ થાય છે એમાં પાણી ભલે યુઝ થતું હોય, ચોખ્ખું પાણી ભલે ઉપયોગમાં લેવાતું હોય, પણ અત્યારે હાલ કોઈ સેન્દ્રિય એટલે કે કુદરતી જે ખાતર છે એનો ઉપયોગ કરનાર ઘણું ઓછું છે, ઘણો ઓછો યુઝ થાય છે સેન્દ્રિય ખાતરનો. તો ત્યાં આગળ આપણે શું યુઝ કરતા હોઈએ છીએ? જંતુનાશક દવાઓ, પાકને સારો બનાવવા માટે અને ત્યાં જંતુઓ ન પડે એટલા માટે જંતુનાશક દવાઓનો ઉપયોગ થતો હોય છે. અને એ સાથે કેટલાક ખાતરો કે જે રાસાયણિક ખાતરો, કુદરતી ખાતરોનો બહુ ઓછો ઉપયોગ થતો હોય છે. કેવા? રાસાયણિક ખાતરો જે કૃત્રિમ રીતે બનાવેલા હોય છે, રસાયણોનો ઉપયોગ કરીને, એટલે એક પ્રકારનું કેમિકલ વાપરી અને જે બનાવેલા હોય છે એ સારો પાક મેળવવા માટે અથવા તો પાકની સારી વૃદ્ધિ થાય એ માટે. તો એ માટે આવા રાસાયણિક ખાતરો તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ થયેલો હોય છે. એ એક પ્રકારે પાણીને શું કરે છે? દૂષિત કરે છે. કારણ કે પાણી જેવું સિંચાઈ માટે આવશે તરત એની અંદર આ જે ખાતરો નાખેલા છે એ સિવાય જે જંતુનાશક દવાઓ અંદર છાંટેલી છે એ શું થશે? એ પાણીની અંદર ભેળવાઈ જશે અને એ પાણીને શું કરશે? દૂષિત કરવાના. કારણ કે એ જ ખોરાક આપણે ખાવાના છીએ. કારણ કે પાણી, જ્યારે કોઈ પણ ખોરાક હોય, વૃદ્ધિ ક્યારે પામશે? પાણીની જરૂરિયાત. પણ પાણી ઓલરેડી કેવું છે? રાસાયણિક ખાતર એટલે કેમિકલથી ભરેલું અને જંતુનાશક દવાઓથી ભરેલું છે, અને એ વસ્તુ ખોરાકમાં જશે એટલે આપણને પણ નુકસાન છે. જેમ ઉદ્યોગોનું પાણી લીધું એ જળચર પ્રાણીઓ માટે દૂષિત કરે, દૂષિત પાણી થયું, જે જળચર પ્રાણીઓને નુકસાન પહોંચાડે છે. એ તે ખેતરમાં જે સિંચાઈ માટે આપણે પાણીનો ઉપયોગ કર્યો એ શું કરશે? લાંબા ટાઈમે આપણને જ નુકસાન કરવાનું. બીજી વસ્તુ કે આ જે પાણીનું દૂષિત થયું એ દૂષિત થતાં પાણીનું નુકસાન તો થયું જ છે, અંદર ભેળવાઈ ગયું, પણ એનાથી થતાં નુકસાનો. તો એનાથી પહેલાં તો આપણે હાલ જોઈએ. પહેલું નુકસાન, જ્યારે ઉદ્યોગોનું પાણી ઠલવાયું નદીની અંદર એટલે પહેલું નુકસાન કોને થયું? જળચર પ્રાણીઓ. કારણ કે એમને નુકસાન કઈ રીતે પહોંચશે? એક તો ઓલરેડી એ પાણીમાં ઓગળેલો ઓક્સિજન વાપરે છે. જેમ કે માછલી લઈ લો. માછલી આપણે જેમ હવામાંથી સીધો ઓક્સિજન ઉપયોગ કરીએ છીએ, માછલી શું કરે છે? પાણીમાં ઓગળેલો ઓક્સિજન છે, પાણી એટલે કે H2O, એટલે મિનિંગ કે ઓક્સિજનના અણુ અંદર ઓગળેલા છે, એ ઓક્સિજનનો ઉપયોગ એ શ્વસન ક્રિયામાં કરે છે. હવે આવ્યું પાણી કેવું? કેમિકલયુક્ત પાણી. એટલે એ કેવું ઓક્સિજન લેવાનું? કેમિકલવાળું. એટલે એક તરફ જળચર પ્રાણીઓને પણ શું થાય છે? આ પાણી દૂષિત પાણી હોય છે એ નુકસાન પહોંચાડે છે. અને એ પાણી છે કોલેરા. આપણે પણ એ પાણીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો કોલેરા અને મડો જેવા આવા ઘણા બધા બીજા રોગો છે, એવા રોગો થતા હોય છે. બીજી વસ્તુ કે હમણાં આપણે મેં તમને સમજાવ્યું કે પાણી, જળચર પ્રાણી હોય છે એ ઓક્સિજન, પીગળેલો ઓક્સિજન ઉપયોગ લેતા હોય છે. તો આવું જ્યારે દૂષિત પાણી એની અંદર ભેળવાય ત્યારે ઓક્સિજનમાં ત્યાં શું થશે? ઘટાડો જોવા મળશે. કારણ કે બધું જ પાણી કેવું છે? કેમિકલયુક્ત. આપણે દહનની પ્રક્રિયામાં સમજ્યા કે ઓક્સિજનનો ઘટાડો કઈ રીતે થાય છે? કારણ કે નાઇટ્રોજન અને સલ્ફર જે છે એ શું કરે છે? હવામાં રહેલા ઓક્સાઇડ સાથે, ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને નાઇટ્રોજન ઓક્સાઇડ તેમજ સલ્ફર ડાયોક્સાઇડ બનાવે છે. હવે આ જે કેમિકલ છે એ પાણીમાં ભેળવાયું એટલે ઓક્સિજનમાં શું થશે? ઘટાડો જોવા મળશે. હવે ઘટાડો જોવા મળ્યો એ પછી જુઓ તાપમાનમાં પરિવર્તન. ઓક્સિજનમાં ઘટાડો જો થયો એટલે એ લોકોને શ્વસન ક્રિયા દ્વારા જે ઓક્સિજન લેવાનો છે એ એને પૂરતો ઓક્સિજન મળશે
નહીં. એ સામે આપણો જો વિચાર કરીએ તો આપણને ઓક્સિજન ઓછો મળે તો ઘણી બધી બીમારીઓ થઈ શકે છે. તો એ જ વસ્તુ જળચર પ્રાણીઓમાં થવાની. હવે તાપમાનમાં પરિવર્તન હમણાં સમજાયું. 373 કેલ્વિન તાપમાને પાણી ઉકળવા લાગે છે. એ સાથે ઇન્ડસ્ટ્રીઝની અંદર જે પાવર થર્મલ પાવર છે, થર્મલ પાવર સ્ટેશન છે, ત્યાં આગળ 3000 કેલ્વિન જેટલું તાપમાન ત્યાં હોય છે, એટલે કે અતિશય વધારે. સપોઝ વિચારો કે નદી છે એનું તાપમાન છે 30°C લઈ લો, અથવા ઠંડુ લઈએ તો બહુ 25°C તાપમાન. હવે જ્યારે આ 3000 કેલ્વિન જેટલું તાપમાન 0 લઈએ, કદાચ કોઈ તાપમાન 0°C તાપમાન છે, ત્યાંથી સીધું આ જ્યારે પાણી છે જે 3000 કેલ્વિન સુધીનું ઉકળેલું પાણી છે, એટલે કે કંઈક વધારે બહુ જ વિશેષ ગરમ છે, તો એ જ્યારે નદીમાં ઠલવવામાં આવે, એટલે સપોઝ અહીંયા વિચારીએ તો 70°C જેટલું તો થવાનું. એટલે જે અચાનક વધારો જોવા મળ્યો, એકદમ ઠંડુ 0°C આપણે બરફ પણ વિચારી શકીએ, ત્યાંથી લઈને એકદમ ગરમ 70°C જેટલું તાપમાન, એકદમ તાપમાનમાં શું થયો? વધારો થયો. અને આ જ આપણે કહીએ છીએ તાપમાનમાં પરિવર્તન. અને આ અચાનક થતું તાપમાનમાં પરિવર્તન જે જળચર પ્રાણીઓના પ્રજનન ક્રિયા પર અસર કરતું હોય છે. અતિશય તાપમાનનો વધારો થાય, કારણ કે જળચર પ્રાણીઓ જે છે એ પાણીની અંદર વસવાટ કરતા હોય છે, અને એ લોકોનું પ્રજનન ક્રિયામાં અસર થાય ત્યારે લાંબા ગાળામાં શું થવાય? એની વૃદ્ધિમાં ઘટાડો જોવા મળશે. કારણ કે 3000°C જેટલું તાપમાન જ્યારે પાણીમાં ભળી જાય એટલે એ કેટલું ગરમ થતું હોય છે તમે વિચારી શકો છો. તો એ જ્યારે અચાનક તાપમાનની અંદર આવો ફેરફાર જોવા મળે ત્યારે એની સીધી અસર ક્યાં પડવાની? જળચર પ્રાણીઓની પ્રજનન ક્રિયામાં. અને પ્રજનન ક્રિયા પર અસર થાય એટલે એમની વૃદ્ધિમાં શું થવાનું? ઘટાડો થવાનો. ક્લિયર થઈ ગયું? તો આ હતું જળ પ્રદૂષણ, જે તમારા પાઠ્યપુસ્તક પર સીમિત છે, જે મુદ્દાવાર સમજાયું છે. જળ પ્રદૂષણ ઘણી બધી રીતે થતું હોય છે. હવે આપણે જોઈએ નેક્સ્ટ ટોપિક. જોઈએ નેક્સ્ટ, ભૂમિમાં ખનિજનું પ્રચુરણ. એટલે કે ખનિજ ભૂમિની અંદર જે ખડકો પથ્થરો છે, જે રેત છે, ભૂમિ એટલે કે જમીનની અંદર જે રેત છે એ કઈ રીતે બનતી હોય છે એ વસ્તુ આપણે અહીં સમજવાની છે. અને એ બનવા માટે, એ વસ્તુ બનવા માટે કેટલાક પરિબળો અહીંયા કાર્ય કરતા હોય છે, જે છે સૂર્ય, પાણી, પવન અને એક સજીવ. તો આપણે જોઈએ પહેલાં તો પ્રશ્ન એ છે કે ભૂમિ શું છે? ખડકો અને પથ્થરોમાંથી કેવી રીતે બને છે? ખડકો અને પથ્થરો જે છે એમાંથી ભૂમિનું સર્જન તમે જાણો છો કે બહુ વર્ષો પહેલાં શું હતું? પહેલાં ખડકો અને પથ્થરો જ હતા, અને એ પછી ભૂમિનું સર્જન થયું, એટલે કે જમીન, જે રેત કહીએ છીએ, માટી, તો એનું સર્જન કઈ રીતે થાય છે? તો એમાં પહેલું પરિબળ ભાગ ભજવે છે સૂર્ય. તો સૂર્ય શું કરે છે? સૂર્ય દિવસ દરમિયાન પથ્થર ગરમ કરે છે. પથ્થર અથવા તો પર્વત હોય એ દિવસ દરમિયાન ઉપર એના ઉપર સીધો પ્રકાશ પડતો હોય એટલે એ શું થશે? એકદમ ગરમ થશે. અને ગરમ થશે એટલે વિસ્તરણ, એટલે કે પહોળો થશે. સહેજ પહોળાઈ એટલે ગરમ, કોઈ પણ વસ્તુ આપણે ગરમ કરતા હોય ત્યારે શું છે? પાણી હોય તો ઉકળવા લાગે, પણ સપોઝ કોઈ પ્લાસ્ટિક હોય તો એ ગરમ કરી એટલે શું થશે? પીગળવા લાગશે. તો બસ એ જ કન્ડિશન અહીંયા કે વિસ્તરણ એટલે કે પહોળું થવું. તો એ શું થશે? દિવસ દરમિયાન પથ્થર ગરમ થશે સૂર્યના ગરમીના કારણે, એ પછી એનું વિસ્તરણ પામશે, અને વિસ્તરણ પામશે પછી રાત્રિ થશે. રાત્રિ દરમિયાન શું થશે? ઠંડક હોય. રાત્રિ દરમિયાન શું હશે? ઠંડક. અને ઠંડકના કારણે પાછો એ પથ્થર શું થશે? સંકોચન પામશે, એટલે કે સહેજ ભેગો થશે. અને આ ભેગો થાય એટલે એની વચ્ચે એક તિરાડ, કોઈ વસ્તુને તમે તોડી અને જોઈન્ટ કરો એટલે જોઈન્ટ ભલે થઈ જાય, પણ વચ્ચે એક તિરાડ ઊભી હોય છે. તો જ્યારે રાત્રિ દરમિયાન ઠંડક હોય એટલે પાછું શું થશે? એનું સંકોચન થશે. સંકોચન થયા પછી ત્યાં શું જોવા મળશે આપણને? તિરાડ. અને એ તિરાડ છે પછી તો નાના નાના ટુકડામાં વિભાજિત થઈ જશે. તિરાડ તો ઓલરેડી પડી ગઈ, એટલે આખી ઘન પદાર્થ હતો એ શું થઈ ગયો? એક ટુકડામાં, નાના નાના ટુકડામાં વિભાજન થશે. આવું ઘણી બધી બધા, એવું જરૂરી નથી કે એક પથ્થર, એવા ઘણા અસંખ્ય પથ્થરો હોય છે કે જેમાં આ રીતની પ્રક્રિયા થતી હોય છે. પહેલી તો શું, ફરીવાર સમજાવું, સૂર્યની ગરમી જ્યારે પડતી હોય ત્યારે તેનું વિસ્તરણ થાય છે. ગરમી, અતિશય ગરમીના કારણે એ પથ્થર ઉપર પથ્થરનું વિસ્તરણ પામે. હવે રાત્રિ દરમિયાન વાતાવરણ કેવું હોય છે? ઠંડુ હોય છે. તો ઠંડકના કારણે પાછું એ શું છે? સંકોચન પામે છે. અને સંકોચન પામ્યા બાદ એમાં આપણને તિરાડ જોવા મળે છે, અને એ તિરાડની કારણે એ નાના ટુકડામાં વિભાજિત થાય છે. કોઈક એવું આ રીતનો ટુકડો હોય એનું વિસ્તરણ થયું એટલે આ રીતે પહોળો થશે. પહોળો થાય એટલે અહીંયાથી સહેજ જે વિસ્તરણ પામ્યું એ જે વસ્તુ તમે દેખાણી, રાત્રિ દરમિયાન પાછું ઠંડુ થઈ અને પાછું નોર્મલ ભેગો થાય છે. અને પણ અહીંયા શું થશે? એની તિરાડ જોવા મળશે, અને એ બે ભાગમાં વિભાજિત થઈ જશે. આ રીતે બે ટુકડામાં વિભાજિત થાય છે. તો ભૂમિના જ્યારે એ ભૂમિ અને ખડકોમાંથી જ્યારે પહેલું પરિબળ જોઈએ એ સૂર્ય. હવે બીજું વસ્તુ પાણી.
તો પાણી શું કરશે, આપણે અહીંયા જોયું કે રાત્રિ દરમિયાન ઠંડકને કારણે સંકોચન થાય છે અને સંકોચન થયા બાદ તેમાં તિરાડ પડે છે. હવે પાણીનું કાર્ય શું છે કે જે ખડકોમાંથી વહેતું પાણી છે એ આ તિરાડની અંદર પ્રેશરથી જશે, એટલે કે તિરાડની અંદર જ્યારે પાણી ભરાય ત્યારે પાણી જતાં એ કેવું બને છે, તિરાડ પહોળી બને છે અને પહોળી બન્યા બાદ વહેતું પાણી જે છે એ ખડકને તોડે છે. જે તિરાડ હતી એમાં પાણી ભરાયું અને પાણી અતિશય ભરાવાથી એ તિરાડ શું થશે, તોડી નાખશે, એટલે ખડકને એ તોડશે અને ત્યારબાદ એ નાના મોટા પથ્થરમાં વિભાજિત થઈ જશે. આખો એક પથ્થર પર્વત હતો, એના પર ગરમી પડી, ગરમી પડતાં એનું વિસ્તરણ થયું, વિસ્તરણ થઈ અને રાત્રિ દરમિયાન જ્યારે ઠંડક પડી ત્યારે એનું સંકોચન થયું, પણ વચ્ચે જે તિરાડ હતી જે વિસ્તરણ પામી એ તિરાડ ત્યાં રહી ગઈ. હવે આ તિરાડની અંદર શું થયું, પાણીનો ફ્લો એટલે પાણી અંદર ભરાયું. પાણી જ્યારે ભરાય એટલે શું થશે, પાછું એ તિરાડની અંદર પાણી ભરાય એટલે ખડકનું તોડી નાખશે. ખડકને તોડશે એટલે નાના નાના ટુકડામાં વિભાજિત થઈ જાય છે અને નાના ટુકડામાં વિભાજિત થાય એટલે વહેતા પાણી સાથે એ જે પથ્થરના કણ હતા એ પાણીમાં લઈ જશે પોતાની સાથે અને એ જ રીતે નાના નાના કણોમાં એ વિભાજિત થતું હોય છે. પથ્થર જે છે આખો પર્વત એ નાના નાના ટુકડામાં વિભાજિત થાય અને પછી અતિ સૂક્ષ્મ કણ બનશે અને જે થશે પાણી સાથે વહેવા લાગે છે અને એ જ રીતે ભૂમિનું સર્જન થતું હોય છે. ત્યારબાદ ત્રીજું પરિબળ છે એક છે પવન. તો પવન આમાં કઈ રીતે ભાગ ભજવતું હોય છે, તો તીવ્ર પવન જ્યારે ફેંકાય ત્યારે જે પાણી પોતાની સાથે કણોને લઈ ગયું વહેડાઈને એ કણો એક જગ્યાએથી ઉડી અને બીજી જગ્યાએ જશે એટલે રેતીના કણને લઈ જશે. તીવ્ર પવન પથ્થર તોડે છે, પથ્થર જો અથડાય તો પથ્થરને તોડે છે, રેતીના કણને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય. તમે જો જાણો જ છો કે પવન જ્યારે ફૂંકાય ત્યારે ધૂળના રજકણો ફરતા હોય છે, એટલે કે એક જગ્યા પરથી બીજી જગ્યા પર એનું સ્થળાંતર થાય છે. તો આ પવન એ પથ્થર તોડવામાં આ રીતે ભાગ ભજવતો હોય છે. બીજી વસ્તુ છે, ચોથું પરિબળ છે સજીવ. તો સજીવની અંદર લાઇકેન. લાઇકેન શું કરે છે, લાઇકેન એક વનસ્પતિ છે જે શું છે, પથ્થર ઉપર ઉગતી વનસ્પતિ છે. એ વનસ્પતિ એવી છે કે જે આખું જીવનચક્ર છે પોતાનું એ પથ્થર ઉપર જ પૂર્ણ કરતું હોય છે અને જ્યારે એનું જીવનચક્ર પથ્થર ઉપર પૂર્ણ થાય ત્યારે કેટલાક એવા પદાર્થો જે છે એ ત્યાં છોડી દે છે અને એ પદાર્થો જે છે એ શું કરે છે, પથ્થરને તોડવામાં પ્રયત્ન કરે છે, એટલે તોડવામાં મદદરૂપ થાય છે. તો લાઇકેન પથ્થર પર ઉગે છે, એનું આખું જીવનચક્ર છે એ પથ્થર ઉપર જ પૂર્ણ થાય છે. ત્યારબાદ એ પદાર્થ જે પૂર્ણ થાય એનું જીવનચક્ર ત્યારબાદ કેટલાક એવા પદાર્થો ત્યાં મુક્ત કરે છે અને એ પદાર્થો પથ્થરની સપાટીને તોડે છે. એ જ રીતે બીજી વસ્તુ જોઈએ તો વૃક્ષ અથવા તો મોસ, આ વનસ્પતિ છે એ પોતાના મૂળ હોય છે એ જમીનની અંદર હોય છે. મૂળ જમીનની અંદર હોય, જેમ જેમ આગળ વધશે તેમ તેમ શું કરશે, જમીનને પોલી બનાવશે. એટલે એક રીતે જોઈએ તો એ તોડવાનું જ કાર્ય કરે છે, તિરાડ જ પાડતા હોય છે અંદર. તો આ થઈ ગઈ ભૂમિ ખનિજનું પ્રચુરણ, એટલે કે ખડક અને પથ્થરમાંથી ભૂમિનું સર્જન કઈ રીતે થશે. હવે આપણે જોઈએ આગળ એક વસ્તુ, ભૂમિ એક મિશ્રણ, અને એ પછી જોઈશું આપણે ભૂમિના પ્રદૂષણ વિશે જોઈએ. હવે આપણે જોઈએ ભૂમિ એક મિશ્રણ. તમે જાણો જ છો ભૂમિ અલગ અલગ જમીન જે છે એમાં રજકણો તો છે પણ ઘણા બધી અલગ અલગ એનું મિશ્રણ જ છે. તો પહેલાં તો જમીનની ગુણવત્તામાં વધારો, એટલે કે જમીન સારી ગુણવત્તાવાળી ક્યારે કહેવાશે એ વસ્તુ સમજીએ કે હ્યુમસ એટલે કે શું છે, સજીવ જે છે વિઘટન પામે છે, એટલે કે સેન્દ્રિય ખાતરને તમે પણ લઈ શકો. સેન્દ્રિય ખાતર એટલે કે કુદરતી ખાતર છે. તો હ્યુમસ એટલે સડેલા સજીવના ટુકડા. સૂક્ષ્મ જીવ એટલે કે જેટલું વધારે પ્રમાણ હશે તેટલી ગુણવત્તા સારી. આ વસ્તુ એ સૂક્ષ્મ જીવ જે છે એ જમીનની અંદર જેટલું સારું વધારે હશે એટલી જમીનની ગુણવત્તા કેવી હશે, વધારે સારી. કેમ? કારણ કે જેમ કે ઉદાહરણ તરીકે લઈએ કે અળસિયું. અળસિયું જ્યારે જમીનની અંદર હોય ત્યારે એ શું કરે છે, જમીનને પોલી બનાવે છે અને જે પાક ઉગવા માટે એટલે કોઈપણ વસ્તુ મીન્સ કે કોઈપણ પાક છે એને ઉગવા માટે એ જમીન એના માટે કેવી છે, ફળદ્રુપ એટલે કે સારી. પોલી જમીન હશે એમ એમ એના મૂળડા ક્યાં જશે, નીચે તરફ જવાના.
એટલે કોઈ પણ ઝાડ છે અથવા નાનો છોડ પણ લઈ લઈએ તો એને જમીનમાં મૂળાડા નાખવા, નીચે જેટલી જમીન પોચી હશે એટલા મૂળાડા ક્યાં જવાના? નીચે, અને એટલું જ એ ઝાડ કે એ છોડ મજબૂત થવાનું. તો એ જ વસ્તુ અહીંયા છે કે જેટલા સૂક્ષ્મજીવમાં વધારા હોય, સૂક્ષ્મજીવ જેટલા વધુ હોય એટલી જમીનની ગુણવત્તામાં શું થશે? વધારો. એટલે કે જમીન કેવી કહેવાશે? સારી. ભૂમિને છિદ્રાળુ બનાવે છે સૂક્ષ્મજીવ. જેમ હમણાં હાલ મેં અળસિયાનું ઉદાહરણ લીધું તો એ શું કરે છે? ભૂમિને છિદ્રાળુ એટલે કે નાના છિદ્રોમાં વિભાજિત કરે છે, જે મૂળ જવા માટે સારી જગ્યા છે તો છિદ્રાળુ બનાવે છે. બીજું, હવા તેમજ પાણી ભૂમિની અંદર દાખલ થઈ શકે છે. અળસિયાએ જેમ પોલ કર્યા તો એ રીતે પોલાણ હોય તો ત્યાં જરૂરી પાણી અને હવા એ શું સરળતાથી જરૂરી ઓક્સિજન, મૂળને ક્યાંક ઓક્સિજનની જરૂર છે તો એ ક્યાં જશે? જે પોલ કરે છે એ પોલ દ્વારા પાણી અને હવા સરળતાથી જમીનમાં ઉતરી શકે છે. એટલે કહેવાનો મતલબ એક જ છે કે સૂક્ષ્મજીવ અને હ્યુમસ જેટલા વધુ એટલી જમીનની ગુણવત્તા વધારે. હવે આપણે જોઈએ, હમણાં જોઈએ આપણે વાયુનું પ્રદૂષણ, જળ પ્રદૂષણ, ભૂમિ વિશે સમજ્યા. હવે જોઈએ કે એ ભૂમિનું પ્રદૂષણ કઈ રીતે થતું હોય છે. તો ભૂમિનું પ્રદૂષણ એક તો આધુનિક ખેતીમાં જંતુનાશક દવા અને ખાતરનો વધુ પડતો ઉપયોગ એ ભૂમિનું પ્રદૂષણ જ છે. આપણે જંતુનાશક દવા અને જે રાસાયણિક ખાતર, જે કેમિકલવાળા ખાતરો છે એ વિશે જોયું તો એ જ શું છે? ભૂમિનું, જળનું પ્રદૂષણ તો કરે જ છે, એ સાથે ભૂમિનું પણ એ પ્રદૂષણ કરે છે. કારણ કે ભૂમિની અંદર એવી ઘણી વસ્તુઓ છે કે જે જરૂરિયાતની છે, જરૂરી દ્રવ્યો જે છે એ જ શું થશે? ત્યાં એનો નાશ થઈ જતો હોય છે. ક્યારે? જ્યારે આવી જંતુનાશક દવા અને રાસાયણિક ખાતરો, કેમિકલવાળા ખાતરો જ્યારે એમાં ભળવામાં આવે ત્યારે ભેળવાશે, ત્યારે શું થશે? ભૂમિનું પ્રદૂષણ થશે અને એ નાશ પામતા હોય છે. પરિણામે શું થશે? સૂક્ષ્મજીવોનો નાશ થવાનો. જ્યારે જંતુનાશક દવા અને કેમિકલયુક્ત જે ખાતરો છે એ જમીનની અંદર ભળ્યા એટલે ત્યાં જે સૂક્ષ્મજીવો છે, જે જરૂરિયાતના છે એનો શું થવાનો? નાશ થશે. હમણાં આપણે અળસિયાનું ઉદાહરણ લીધું, એટલે અળસિયું શું છે? એ ખોરાકમાં કદાચ એ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરે તો ખોરાક દ્વારા રાસાયણિક ખાતર એનામાં ગયું, એના શરીરમાં, તો શું થવાનું? એને નુકસાન પહોંચાડવાનું. અને એ જ રીતે અળસિયા અને હ્યુમસનો નાશ થવાનો. પરિણામે શું થવાનું? જે ફળદ્રુપ જમીન હતી એ હવે કેવી થવાની? એ ફળદ્રુપ જમીન હવે એની ફળદ્રુપતા છે એ શું થવાની? ઘટવાની. એટલે કે ઉપજાઉમાંથી એ કેવી બની જશે? બિન ઉપજાઉ. જે જરૂરિયાત હતી જે સૂક્ષ્મ કણોની, સૂક્ષ્મ રજકણોની, એ હવે શું થઈ ગયા? નાશ પામી ગયા. પરિણામે શું થયું? એ જમીન ઉપજાઉમાંથી બિન ઉપજાઉ થઈ ગઈ. જેમ કે વનસ્પતિ માટે જરૂરી કોઈ પણ તમે ઘણીવાર જોતા હો છો કે પાક સારો નથી થયો. તો પાક સારો નથી થયો એનો મતલબ કે ત્યાં જે જરૂરી સૂક્ષ્મ કણો હતા એ ત્યાં મળી શક્યા નહીં. શેના કારણે? રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવા એટલે કે પ્રકારનું ભૂમિનું પ્રદૂષણ હોવાના કારણે એ પાક સારો થયો નહીં. એના માટે આ જ કારણ જવાબદાર હોય છે. હવે એ જ રીતે ભૂમિનું પ્રદૂષણ પવન અને પાણી દ્વારા થતું હોય છે. હમણાં જે વનસ્પતિ વિશે મેં તમને કહ્યું કે વનસ્પતિ માટે જરૂરી સૂક્ષ્મ કણો ન મળે તો આપણે ઘણીવાર કહેતા હોય છે કે પાક સારો ન થયો. તો પાક સારો ક્યારે ન થાય? એના જરૂરિયાતના એને કણો ન મળ્યા હોય ત્યારે પાક સારો ન થાય. તો આમાં પણ એ જ કે ભૂમિ બધા કણનું સ્થાનાંતર કરે છે. જરૂરી જ્યારે પવન અથવા તો પાણી, જ્યારે પાણી વહેતું હોય અથવા તો પવન ફૂંકાતો હોય એટલે ત્યાં જે જરૂરી કણો હોય અથવા જરૂરી રજકણો છે એ ઉડી અને એક જગ્યાથી બીજી જગ્યાએ જતા રહેવાના. એટલે કે ભૂમિનું સ્થાનાંતર થયું કહેવાય. એક જગ્યા પરથી બીજી જગ્યા પર જવું એનું મતલબ કે સ્થાનાંતર થયું કહેવાય. એટલે ભૂમિના જે જરૂરી રજકણો છે એક જગ્યાથી બીજી જગ્યા પર સ્થાનાંતર પામવાના. પરિણામે વનસ્પતિ ઉગવાની પ્રક્રિયા નહિવત થઈ જતી હોય છે. કે જે વનસ્પતિ સૂક્ષ્મ કણોનો યુઝ કરી અને જે જરૂરિયાત દ્રવ્યો હતા એનો ઉપયોગ કરીને સારી થવાની હતી એ જ દ્રવ્યો જો ઉડીને એક બીજી જગ્યા પર જતા રહ્યા હોય તો ત્યાં જે વનસ્પતિ ઊભી થઈ એમાં જરૂરી દ્રવ્યોને મળ્યા નહીં, માટે વનસ્પતિને ઉગવાની પ્રક્રિયા કેવી થઈ ગઈ? નહિવત. ક્લિયર? હવે એ જ રીતે જંગલોનો વિનાશ, વનસ્પતિ જ છે તો વનસ્પતિનો વિનાશ થાય પર્વત અને ઊંચાણવાળા વિસ્તારમાં ઝડપથી એનું ધોવાણ થાય છે. આપણે જોઈએ છીએ જંગલો રોજના રોજે કપાતા હોય છે. જંગલોનું એક રીતે નુકસાન થતું હોય છે. જંગલો કારણ કે ત્યાં મોટા મોટા ઇન્ડસ્ટ્રીઓ અથવા તો મોટી કંપનીઓ સ્થાપવા માટે જંગલો કાપી નાખવામાં આવે છે. પણ જંગલો એટલા માટે જરૂરિયાતના છે કારણ કે જો એ જંગલો ઉપાડે એના મૂળ દ્વારા જમીનના કણો છે એને પકડમાં રાખે છે, જેનાથી જમીનનું ધોવાણ થતું અટકે છે. એટલા જ માટે કે પર્વત અને ઊંચાણવાળા વિસ્તારમાં ઝડપથી એનું ધોવાણ થતું હોય છે. પણ જો એ જગ્યા ઉપર પર્વત અને આ રીતે ઢોળાવવાળો વિસ્તાર હોય, હવે અહીંયા જ્યારે વરસાદનું પાણી અહીંયાથી વહેતું હોય ત્યારે જે ભૂમિના કણો છે એનું
સ્થાનાંતર થઈ જવાનું, પણ એ જગ્યાએ જો અહીંયા કોઈ વૃક્ષ ઉગેલું હોય તો શું થવાનું, એ ભૂમિના જે રજકણો અથવા તો જે ભૂમિના કણો છે એને પોતાની પકડમાં રાખશે અને પોતાની પકડમાં હશે ત્યાં સુધી એ રજકણો જે છે એનું ધોવાણ થવાનું નહીં. એટલે કે જમીનનું ધોવાણ અટકાવવા માટે વૃક્ષો વાવવા જરૂરી. એટલે જંગલનો વિનાશ જે થાય છે એ એક પ્રકારનું ભૂમિનું પ્રદૂષણ જ છે, કારણ કે ભૂમિનું જે જમીન હતી એનું ધોવાણ થયું, ભૂમિનું ધોવાણ થયું ક્યારે, જંગલોનો વિનાશ થયો ત્યારે. જો જંગલો હોત તો આ ધોવાણ થતું અટકી જવાનું. ક્લિયર? તો આ હતું ભૂમિનું પ્રદૂષણ. હવે જમીનના ધોવાણને અટકાવવા માટે રીત, તો જમીનના ધોવાણને અટકાવવા માટે રીત હોય તો એના માટે જરૂરિયાત એક જ વસ્તુ છે, વૃક્ષ. કારણ મેં હમણાં સમજાવ્યું, વૃક્ષ શું કરે છે, એના મૂળ દ્વારા એ જમીનના કણોને પોતાની પકડમાં રાખે છે અને પોતાની પકડમાં હોય ત્યાં સુધી જમીનનું થતું ધોવાણ અટકાવી શકાય છે. અને ખાસ કરી અને પર્વતો અને ઢોળાવાળા જે વિસ્તારો હોય છે ત્યાં સરળતાથી જમીનનું ધોવાણ થતું હોય છે. તો એવા સમયે જ્યારે પાણી વહેતું હોય ત્યારે પોતાના જમીનના જે કણો છે પોતાની સાથે લઈને વહેતું હોય છે અને એ ન વહે એ માટે કોઈપણ વૃક્ષ હોય પોતાની પકડમાં રાખતું હોય તો એ કણો વહેતા અટકી જાય છે. તો આ થયું જમીનના ધોવાણ અટકાવવા માટેની રીત. એક સારી એવી રીત છે કે વનસ્પતિ, વૃક્ષો જેટલા વધારે હશે એટલું જમીનનું ધોવાણ અટકશે. તો ક્લિયર થઈ ગયું. આપણે 3 વસ્તુ વિશે ભણ્યા, વાયુનું પ્રદૂષણ, જળ પ્રદૂષણ, એ પછી જોઈએ કે ભૂમિ એટલે કે ભૂમિના જે રજકણો છે એ કઈ રીતે બનતા હોય છે એ વસ્તુ, અને ત્યારબાદ ભૂમિ બન્યા પછી ભૂમિનું પ્રદૂષણ કઈ રીતે થતું હોય છે એ, અને તે પછી ભૂમિનું પ્રદૂષણ અને જે જમીનનું ધોવાણ છે એટલે કે ભૂમિનું જે ધોવાણ થતું હોય છે એ અટકાવવા માટેની રીત પણ આપણે સમજ્યા. તો આટલું છે આજનું લેક્ચર. નેક્સ્ટ નવા ટૉપિક આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. આજનો વિડીયો આપણે આટલે સુધી રાખીએ છીએ. એ રિલેટેડ જે કંઈ પણ ક્વેશ્ચનો થતા હોય એ તમે નોટ કરી લેજો. થેન્ક યુ.